અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હિતુ કનોડિયાએ રોડ શો કર્યો। ખુલ્લી જીપમાં ફરીને હિતુએ અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો અને ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આ સાથે જ હિતુ કનોડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। હિતુ કનોડિયાએ કહ્યું કે કોંગ્રેસ હવે ન્યાયની વાત કરે છે, પરંતુ 60 વર્ષ સુધી શું કર્યું તે બતાવ્યું। ન્યાયનો નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં અપાવ્યો છે, તો નેતાઓના વાણી વિલાસ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે નેતાઓએ પોતાની વાણી પર સંયમ રાખવો જરૂરી છે। લોકસભાની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે અને ભાજપ તરફથી હિતુ કનોડિયા અમદાવાદમાં પ્રચાર કરવા પહોંચ્યા છે। હિતુભાઈ, સૌથી પહેલા તો સ્વાભાવિક છે કે ચૂંટણી છે, ટક્કર મજબૂતની છે, શું કહેશો ગુજરાત અને આ બેઠક માટે? અહીંયા ખૂબ સારી લીડથી જીતવાના છે એચ.એસ. પટેલ સાહેબ। જે પ્રકારના એમના કામ છે, જે પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે, પણ એનાથી વિશેષ વાત એ છે કે પ્રજાજનોમાં જે પ્રકારનો ઉત્સાહ નરેન્દ્ર મોદી સાહેબને ફરીથી વડાપ્રધાન બનાવવાનો છે, અને ખાસ કરીને ગુજરાતની અંદર તો સાહેબ બધા જ લોકો એ ઈચ્છે છે કે આપણા વડનગરના, આપણા ગુજરાતના એવા નરેન્દ્ર મોદી સાહેબ ફરી એકવાર વડાપ્રધાન બને। એટલે એમાં કોઈ બે મત નથી કે અહીંયાથી એચ.એસ. પટેલ જબરદસ્ત જીત લેવાના છે। કોંગ્રેસ કહે છે કે અન્યાય થયો છે, હવે કોંગ્રેસ ન્યાય અપાવશે। ભાજપ કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ। 60 વર્ષથી શું કર્યું? 60 વર્ષથી ન્યાય અપાવવાની વાત ક્યાં ગઈ? તે હવે પાછું યાદ આવ્યું છે। 4 પેઢી જતી રહી સાહેબ, ન્યાય આપતા આપતા। ન્યાય તો 5 વર્ષની અંદર મોદી સાહેબે જે આપ્યો છે ને, એ આ કોંગ્રેસ વિચારી પણ ના શકે સાહેબ। હિતુભાઈ, આપની દ્રષ્ટિએ જે રીતના લોકશાહીમાં વાતો થઈ રહી છે, ઘણા નેતાઓના એવા બોલ આવે છે જેને કારણે ચૂંટણી પંચ પ્રતિબંધ કરી રહ્યું છે, આપને લાગે છે કે આ લોકશાહીના મૂલ્યનું અધપતન થઈ રહ્યું છે? ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાની વાણી સ્વાતંત્ર્યને પણ સાચવવી જોઈએ। વાણી વિલાસ હોવો જોઈએ, વાણીની અંદર પ્રોપરલી આપણે ભાષા અને આ બધો ઉપયોગ 100% કરવો જોઈએ। પણ જ્યારે હજારોની ભીડ થઈ હોય, જ્યારે ઉત્સાહ એક પ્રકારનો હોય છે, ત્યારે વાણી સંભાળતા કદાચ કોઈકને એકાદ સ્લીપ ઓફ ટંગ થઈ જતી હોય છે। એટલે એમાં ખૂબ મોટો એનો ઇસ્યુ બનાવવાની મારા હિસાબે જરૂરત નથી, પણ એટલું ચોક્કસ માનું છું કે વાણીમાં એક પ્રકારનો તમારે એક હોવું જ જોઈએ, એક લગામ હોવી જોઈએ। અંતિમ સવાલ, આપના પિતાશ્રી પણ મતલબ લાખો દિલમાં વસ્યા, આપ પણ વસ્યા, સાથે રાજનીતિમાં આવ્યા। આજે પણ લાગે છે કે એક વર્ગ છે જે આપને ફોલો કરે છે ને એ જ વર્ગનો ફાયદો ભાજપને પણ મળશે? ના સાહેબ, એવું નથી। ફાયદો કનોડિયા પરિવારને ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી થયો છે। અમે લોકો માત્ર કલાકાર હતા, અત્યારે અમને જે રીતે લોકો એક પ્રકાર, જેમ કે હું મારી વાત કરું, હું ધારાસભ્ય છું મારા વિસ્તાર ઈડર વિધાનસભાની અંદર, જે રીતનો સંતોષ લોકોના કામ કરીને મને થાય છે, એ મને કલાકાર તરીકે જે તાળીઓને સીટીઓ પડતી હતી ને થિયેટરની અંદર, એનાથી વિશેષ થાય છે। કારણ કે આ વ્યક્તિગત રીતે એમના જીવનમાં, લોકોના ખરેખર જીવનમાં ક્યાંક હું પાણી પહોંચાડતો, ક્યાંક હું રોડ આપતો, ક્યાંક કંઈક એવા કામ કરતો, અને એ જે આશીર્વાદ મળે છે ને, મને નથી લાગતું કે કલાકાર તરીકે મળતા હતા। ભાજપ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે અને સ્વાભાવિક છે કે ભાજપના દરેક ઉમેદવારો કે કાર્યકર્તા તે જ રીતના લડી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડે છે। કોંગ્રેસ કહે છે કે રાહુલ ગાંધી પીએમ માટે યોગ્ય છે અથવા પ્રિયંકા ગાંધી। આપની દ્રષ્ટિએ આપ શું માનો છો? આપની એક લાઈનમાં વ્યાખ્યા હોય કોંગ્રેસ માટે, રાહુલ માટે, શું કહેશો આપ? થોડા દિવસ પહેલા શરદ પવાર સાહેબે શું કીધું? રાહુલ સાહેબ નહીં ચલેંગે। આ બધી ગઠબંધનની પાર્ટીઓ શું કહે છે? કોંગ્રેસ ઓર નહીં ચાહીએ રાહુલ બાબા। તો રાહુલ બાબા જોઈએ છે કોને? હું તો એ વિચારું છું કે માગે છે કોણ રાહુલ બાબાને એઝ અ વડાપ્રધાન? તમે પબ્લિકને પૂછો, તમને મોટા ભાગની મેજોરિટી ઓફ પબ્લિક એમ જ કહેશે કે અમને માત્ર ને માત્ર મોદી સાહેબ જોઈએ છે। હું ખાલી ગુજરાતની વાત નથી કરતો, આખા ભારતની વાત કરું છું। બધા લોકો મોદી સાહેબ સામે આંખ માંડીને ઊભા છે, અને રાહુલ બાબાને હજી મને લાગે છે થોડો સમય લાગશે। 26 બેઠક ગુજરાત ભાજપ જીતશે 110% સાહેબ। તો આ હતા હિતુ કનોડિયા। તેમને વિશ્વાસ છે કે 26 બેઠક ગુજરાત જીતશે। તેમનું તે પણ કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડી રહ્યા છે, અને તે જ કારણોસર ભાજપ અત્યારે પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યું છે। કેમેરામેન નટવર પટેલ સાથે ભૌમિક વ્યાસ, TV9।